આજે આપણી સાથે બાલ કલાકારો છે. ગુડ મોર્નિંગ ટુ ધ ગોર્જિયસ પીપલ ઓફ રાજકોટ. તમે સાંભળી રહ્યા છો 89.6 FM રેડિયો રાજકોટ અને હું છું આપનો પ્રિયંક. તો આજે આપણી સાથે બાલ કલાકારો છે. એટલે તમને એવું થશે કે બાલ કલાકારો એટલે કોણ? થોડા સમય પહેલા તારીખ 22/7/2024 ના રોજ વિઝન સ્કૂલ, જે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે, ગુજરાતી મીડિયમ સ્કૂલ છે, ત્યાં એક સરસ મજાની પોએમ રિસાઇટેશન કોમ્પિટિશન થઈ હતી. ત્યાંના જે 6 થી લઈને 9મા ધોરણ સુધીના સ્ટુડન્ટ હતા એને કેટલી સરસ અંગ્રેજી સાહિત્યની કવિતાઓ બોલી હતી. એમાંથી જે પહેલા નંબરે જે બધા સ્ટુડન્ટ્સ હતા એ આજે રેડિયો રાજકોટના આંગણે છે અને ખાસ એ લોકોનું રિસાઇટેશન, એ લોકોનો કોન્ફિડન્સ આપણને સૌને પ્રભાવિત કરે એવો છે. એટલે આપણે સૌને ઇન્વાઇટ કર્યા છે અને આજે બધા જ છોકરાઓ આપણી સાથે છે, જેમાં સર્વપ્રથમ આપણી સાથે આયુષભાઈ વાત કરવા જઈ રહ્યા છે અને એ પોતાની એક આખી કવિતા આપણી વચ્ચે રજૂ કરશે. સો ઓન બિહાફ ઓફ 89.6 FM રેડિયો રાજકોટ, વી વેલકમ યુ ઓલ. ફર્સ્ટ ઓફ ઓલ આયુષભાઈ નમસ્કાર, કેમ છો? બસ મજામાં. ઓકે, તમે કઈ પોએમ રિસાઇટ કરવા જઈ રહ્યા છો? હું આજે ઇનવિક્ટસ રિસાઇટ કરીશ, જે વિલિયમ એર્નેસ્ટ હેન્ડલીએ લખી છે. અરે ગ્રેટ, યુ કેન સ્ટાર્ટ. Out of the night that covers me, black as the pit from pole to pole, I thank whatever gods may be for my unconquerable soul. In the fell of clutch circumstance, I have not winced nor cried aloud. Under the burgeonings of chance, my head is bloody but unbowed. Beyond this place of wrath and tears, looms but the horror of the shade, and finds and shall find me unafraid. And not matters how straight the gate, how charged punishments with the scroll, I am the master of my fate, I am the captain of my soul. ગ્રેટ, યુ આર ધ કેપ્ટન ઓફ યોર સોલ, ટ્રુલી. આ રીતે અદ્ભુત સરસ મજાનું પઠન એમણે ત્યાં પણ કરેલું હતું અને આજે તમને બધાને સાંભળવા મળ્યું છે. સો વન્સ અગેન કોંગ્રેચ્યુલેશન્સ આયુષભાઈ, અને થેન્ક યુ સો મચ કે તમે સરસ મજાની આખી આ પોએમ અમને બધાને સંભળાવી. ખૂબ મજા આવી. ભવિષ્યમાં આમ જ તમે તરક્કી કરતા રહો, આગળ વધતા રહો એવી શુભકામનાઓ. થેન્ક યુ સો મચ આયુષભાઈ. તો હવે આગળ તમને બધાને કવિતાઓ સાંભળવાની વધુ ઈચ્છા થઈ હશે, તો આવો ઈચ્છાને જ કહીએ કે એક સરસ મજાની કવિતા સંભળાવે. આપણી સાથે છે ભૂત ઈચ્છા, કે જે પણ એક વિઝન સ્કૂલમાં જે પોએમ રિસાઇટેશન કોમ્પિટિશન થઈ હતી એની વિનર છે અને ખૂબ મજાની પોએમ એણે આપણને સંભળાવી હતી. તો ઈચ્છા, તમારું સ્વાગત છે. નમસ્કાર. હા, તમે કઈ પોએમ રિસાઇટ કરવા જઈ રહ્યા છો? Invictus by William Ernest Henley. ઓકે, યુ કેન સ્ટાર્ટ. Out of the night that covers me, black as the pit from pole to pole, I thank whatever goods may be for my unconquerable soul. In the fell clutch of circumstances, I have not winced nor cried aloud. Under the billowing of chance, my head is bloody but unbowed. Beyond this place of wrath and tears, looms but the horror of the shade, and yet the madness of the years. Find and shall find me unafraid. It matters not how the straight gate, how charged with punishment and scroll. I am the master of my fate, I am the captain of my soul. I am the master of my fate, I am the captain of my soul. Thank you. આગળ 6થા ધોરણમાં ભણતી વંશી આપણી સાથે છે, કે જે એક સરસ મજાની કવિતા આપણી વચ્ચે બોલવા જઈ રહી છે. વંશી, વી આર વેલકમિંગ યુ. કેમ છો? નમસ્કાર. Must. કઈ કવિતા તમે બોલવા જઈ રહ્યા છો? A Hero's Welcome by Robert Longley. અરે ગ્રેટ. ઓકે, યુ કેન સ્ટાર્ટ. Time to come home, dear brother, your tour of the duty through. You have given as much as anyone could be expected to do. Just a few steps further, the smoke will start to clear. Other will hear the guide you. You have no need of fear. You have not failed your brothers. You clearly give it all. And through your selfless action, other will hear the call. So take your place of honor among those who have gone before, and you will be remembered for now and evermore. Thank you. ઓકે, થેન્ક યુ સો મચ. બસ આમ જ સરસ મજાની કવિતાઓ વાંચતા રહો, તમે બધા આગળ વધતા રહો એવી શુભકામનાઓ સાથે ઓન બિહાફ ઓફ 89.6 FM વી આર થેન્કફુલ ટુ યુ. અને ખૂબ ખૂબ પ્રગતિ કરો એવી અમારા સૌ વતી આપ સૌ કોઈને જાજી બધી શુભકામનાઓ. થેન્ક યુ સો મચ એવરીવન. થેન્ક યુ. તમે બધા આજે અહીંયા રેડિયો રાજકોટના આંગણે આવ્યા છો,
તો આપણું કામ કોમ્યુનિટીને બિલ્ડ કરવાનું છે ને તમે બધા ફ્યુચર છો ભારતનું. તમે બધા આટલી સરસ મજાની કવિતાઓ બોલો છો. તમને એક બહુ નાની એવી એક્સરસાઇઝ આપણે કરીએ, ગેમ જેવું કરીએ, ઠીક છે? એક આખું હું વાક્ય બોલતો જઈશ, તમારે હું જે લયમાં બોલું એમાં રિપીટ કરવાનું, બરાબર? ઠીક છે? અને ચલો. જેટલા શબ્દો બોલે એ બધા બોલવાના. બધા બોલવાના. ઓકે, ચલો. જયપુરના રાજાની વાહ રે વાહ, જયપુરના રાજાની વાહ રે વાહ, જયપુરના રાજાના રાણીની વાહ રે વાહ, જયપુરના રાજાના રાણીની વાહ રે વાહ, જયપુરના રાજાના રાણીના કૂતરાની વાહ રે વાહ. જયપુરના રાજાની રાણીની આજ છે. ચલો ચલો ચલો. ફરી વાર. જયપુરના રાજાના રાણીના કૂતરાની વાહ રે વાહ, જયપુરના રાજાના રાણીના કૂતરાની વાહ રે વાહ, જયપુરના રાજાના રાણીના કૂતરાની પૂંછડીની વાહ રે વાહ, જયપુરના રાજાના રાણીના કૂતરાની પૂંછડી વાહ રે વાહ, જયપુરના રાજાના રાણીના કૂતરાની પૂંછડી પર બેઠેલી માખીની વાહ રે વાહ, જયપુરના રાજાના રાણીના કૂતરા પર પૂંછડી પર બેઠેલી માખીની વાહ રે વાહ, જયપુરના રાજાના રાણીના કૂતરાની પૂંછડી પર બેઠેલી માખીની પાંખની વાહ રે વાહ. જયપુરના રાજાના રાણીના કૂતરાની પૂંછડી પર માખી પર ઓકે, થેન્ક યુ.